એ ઉત્તરાયણ આવી જાય. જો ઉત્તરાયણ આવી જાય છે. આમ તો જોવો નખરા પતંગ શો કરો તો એ જો પતંગ ચડાવવાની મજા જ કોક અલગ હે ગાઈસ. જો આ બાજુ શાંતિહીન મસ્ત. આ બાજુ છોકરા આમ તો જો વાળ ઘૂંઘરા જે જોવે બધા પતંગ ને આપણે હેડે હઈ ખેતરમાં લાકડા લેવા. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ગાઈસ તમે પાછળનું બેકગ્રાઉન્ડ કે લોકેશન જોઈને ખબર પડી જશે કે આપણે હેડે આવીએ ખેતરમાં અને લાકડા લેવા જવાનું હોય, આપણે જેણે જવાનું હોય તો આજે સવારમાં આપણે હેડે આવીએ. લાકડા પતી ગયા એટલે લાકડા લેવા માટે જઈએ છીએ. અને ગાઈસ વિડીયોમાં ખાસ બને રહેજો. અને નાના છોકરા બધા પતંગ ચડાવે છે. અને ગાઈસ નાના હતા ને તો અમે એવી રીતના પતંગ ચડાવતા હતા. આખો દિવસ પતંગ ઉત્તરાયણ આવવાની હોય ને 10-15 દિવસ મોરહીને પતંગ ચાલુ જ હોય. પૂંછડી મોટી દઈને બધી કાઢીએ અને પતંગ આખો દિવસ એમાંની મજા. નાનપણની બહુ મજા જ કોક અલગ હતી. અને આ બાજુ જુઓ ટીની માનું ઘર આવી ગયું. આપણા જે વાહમાં રહે ને એ જ વૈકન રહે. અને આટલે થઈને તે આટલું જ દૂર છે. પેલું મંદિર દેખાય ને, જુઓ તમને દેખાડી દઉં. એ મંદિર દેખાય ને એટલે હે ને તે આટલા સુધી આટલું દૂર છે આપણું ખેતર. અને આ બાજુ જુઓ ઘઉં મસ્ત થયા છે. જુઓ આ બાજુ મસ્ત 9 વાગી ગયા ને ચાકર પડ્યો તો ને એટલા માટે આપણે થોડા મોડા આવ્યા છીએ. રોશની બેને હે રોશની ગાઈસ, રોશનીને તમે વિડીયોમાં જોઈ જશે. અને જુઓ રોશનીમાં જ બેસી જઈએ. જુઓ ખુરશી લઈને છીએ બેસી ગયા શાંતિ. ચમ હોય આતી રહી. ન્યા નહીં જવાનું ખૂબ જ? હા, ન્યા નહીં જવાનું. બે હવે જાણી હું આવ્યું. અને આ હે ટીની માની ભેંસ. ચેણે વિયાણી આજે જ તો મહિનો થયો. અને આ હે એનું પાડું. તો ચલો જઈએ હવે ખેતરમાં લાકડા લેવા. અને આ બાજુ જુઓ તમને હું જ્યાં આવું તને તો બતાવું છું ને. આ બાજુ ફૂલે જુઓ મસ્ત. અને આ બાજુ હોય ગાઈસ રીંગણી વાયલી. તમે જુઓ મસ્ત એકદમ. પણ લીલું લીલું બહુ હોય. જુઓ તમને રીંગણા આયા બતાવું. જુઓ રીંગણા આયા હે ને મસ્ત ટેઠુંદી. જો આગળ જઈને તમને બતાવું. જુઓ આ રીતના રીંગણા ઠેઠુંદી ઠેઠ પેલા હુંદી હે. અને પેલા બધા ઈંડા હે. અને આ બધા ઘઉં હે. જુઓ તમે જોઈ શકો છો ને ઠેઠુંદી. એટલે ખેતરમાં આવીએ એટલે બધું લીલું સમજ હોય. અને ખેતરમાં આવીએ ને એટલે આખી ફિલિંગ જ કોઈક અલગ હોય. સારું લાગે. એટલા માટે થોડો ટાઈમ પછી 4-5 દિવસ પછી આપણે ખેતરમાં તો લાકડા લેવાના બને પણ આવી જઈએ તો ખરા જ. અને આગળ હે કૂવો. મેં તમને પહેલી વખત બતાવ્યો તો. નજીકથી જ નહોતો બતાવ્યો. હાલ કોશિશ કરું તમને નજીક જઈને બતાવવાની. પણ બહુ જૂનો કૂવો એટલે થોડી બીક લાગે છે આપણે. આ સાઈડ છે જુઓ એકદમ જૂનો, બહુ જૂનો હા. જો અંદર નહીં જવાય કેમ કે નહીં કોઈ જનાવર હોય ને ઉડીને આવીને આપણે એને ઓંખે બોખે લાગી શકે એટલા માટે. આ બાજુ બીજી ભેંસ બધેલી. હા બધા રહે જ છે. જુઓ અહીં ઘર હે. આ બધા રહે જ છે અહીં ઘર. તો ગાઈઝ આપણે આપણા ખેતરમાં પોકી ગયા છીએ. જુઓ અને પેલી વખત આવ્યા હતા તો થોડા નાના ઈંડા હતા. નાલી વખત આવ્યા એટલે આટલા મોટા થયા. અને ગાઈઝ એક ઈંડો તો જુઓ ખાલી તમે લેબડીને આવ્યા. અને તો જુઓ આ જેટલો ઈંડો મોટો થયો. તમને નજીક જઈને બતાવું. ભાઈ ગજબ. જુઓ તો ખરા ખાલી આ ઈંડો તો જુઓ તમે. ઠેઠ લેબડા જેટલે ઠેઠ ઊંચો જ્યો હોય. જુઓ એવડો મોટો ઈંડો હોય આખો. અને આ બધા જુઓ આ રીતના હે. જુઓ માળું મસ્ત આવી છે. જુઓ વિડીયોમાં બન્યા રહ્યો. હું તમને આજે આખું ખેતર બતાવી દઉં અમારું. તો ગાઈઝ જુઓ તમે આ બાજુ છે ઘઉં વાયલા. આપણા નહીં બીજા નહીં. જો આપણું ખેતર હે ગાઈઝ. આ શેઢે હિંતે આ બાજુ ઠેઠ હુંદી પેલી સાઈડ હિંતે એટલા હુંદી ઠેઠ પેલી લેબડી દેખાય ને એટલે એનું આમ
અને અહીં સીધા જવું એટલે ડાયરેક્ટ પેલો સીધો. અને ગાઈઝ અંદર તુવેરું હે જો ચેક પણ આવી સેગું આવી હજુ પોચી હે અંદર દોણો નહીં આવ્યો જો એકદમ પોચી હજુ દોણો આવ્યો નહીં અંદર તુવેરો બધી હે ખરી પણ પોચી હે અંદર હે ચેક. અને ચલો આપણે પોકી જવા આવ્યા છીએ. પોર પહેલાં કરી નાખ્યા હતા લાકડા હું બીજી જગ્યાએ નાખેલા જો કે તમે જોઈ લીધેલા હે. અને ગાઈસ આ ખેતરનું કામ બધું હોય તમારે હાવું કરાય. આપણે તો નવરાશ મળતી નહીં કેમ કે પાલનના ગરાગ ને એવું બધું હોય ને એટલા માટે આપણે થોડી ઓછી નવરાશ મળે એટલે મેં હાવું બધું ખેતરનું કામ કરાય. એ કણેડા નાખેલા હતા હું પેલી વખત આવી તો મેં વિડીયો ઉતાર્યો તો પણ મેં નાખ્યો નહોતો જેમ કે અડધો જ બન્યો હતો એટલા માટે. અને હવે પોકી જઈએ આપણે. અને બધે હતા તો ઘઉં ને એવું જ વાયેલું હોય ઘઉં ને એંડાંગ કોઈ રીંગણી કોઈ તુવેરું. તો જુઓ આપણે પોકી જઈએ તો આપણે એકણીને લાકડા લેવાના હોય. લાકડા બોથી લાવીએ અને ઘરે પણ ઘરનું કામ ને એવું ચાલુ હોય એટલે થોડી નવરાશ ઓછી મળે એટલે થોડું વિડીયો આપણે ઓછો બનાવીએ કે ભાઈ બનાવશું શાંતિથી. અને ચલો તો પહેલાં લાકડા બધા લઈ લઈએ. અને ગાઈસ જુઓ તમને દેખાડી દઉં તો આપણે એ શેઢે હિંદે ઠેઠ આપણે પહેલાં શેઢા સુધી હું તમને બતાવું. જો પહેલી લેબડી હતી ને જે તમને પેલી વખત સીધી બતાવી અને આ રહી હે ને આ સાઈડની ભાગી કારણ હું તમને બતાવી દઉં એટલે એને આપણે એટલું આપણું ખેતર વળી જે મેં તને પહેલી સાઈડ હિન તમને મેં બતાવી ને પહેલી સાઈડ હિન લેબડી એ પહેલી લેબડી અને આ સાઈડ હિને એ લેબડી જુઓ ગાઈસ. ઓકે આટલા હિન તે બધું આમ પાછું આવો આપણે આપણું આખું પેલી સાઈડ આપણું ખેતર. તો ચલો હવે લાકડા બધી અને ડાયરેક્ટ હવે તમને ઘરે જઈને મળીએ. તો ગાઈસ લાકડા લઈને આપણે આવીએ છીએ અને ઈટ્યું પણ આવી જઈએ. અને જુઓ તમે બાટલો ખાલી જેમ કે ગેસના બાટલાવાળા આવે એટલે હું વાટ જોઈને પણ ઊભી હું. ઘરમાં જતા રહીએ તો પાછો અવાજ આવતો નહીં કોઈ સાધન આવે તો આપણે ઘરમાં નહીં સંભળાતું એટલા માટે હું થોડી વાર અહીં ઊભી રહું. ગેસનો બાટલો આપણે કાલનો નોંધાયેલો હોય તો ગાઈસ ગેસના બાટલાવાળાની જ વાટ જોઈને આપણે ઊભા હોય ને આ બાજુ પણ જુઓ ઈટ્યું આવી જઈએ જેમ કે આપણે ઘરનો જે કઠારો હોય ને હજુ ઉપર એ બધું બાકી છે અને બહારનું પ્લાસ્ટર પણ બાકી છે એટલે એ બધું પાછું કામ ચાલુ હવે પાછું કરવાનું હોય. 2-3 દિવસથી બંધ હતું અને ટાઈમ થઈ ગયો વધવાનું તો વિડીયો. તો ગાઈસ જુઓ આપણે મગ બાફા મેકી દીધા ચૂલા ઉપર જ અને આ બાજુ જુઓ આપણે લાકડા લઈને નાખ્યા હતા. અને આ બધું આપણે લઈને જઈએ પેલી બાજુ મેથીનું શાક અને મગનું બનાવશું આજે બધું પેલી બાજુ લઈને જઈએ એટલે ચંપક પેલ લેવા દઈએ. ગેસના બાટલાવાળા આવે ને તો ખબર પડે એટલા માટે આટલે બેઠે આપણે બધું શાકભાજી કટિંગ કરી નાખીએ જેમ કે ઘરમાં તો મને કશું ખબર પડતી નહીં તો આટલે આપણે બેસશું. અડધો કલાક છે પણ હજુ નહીં આવ્યા બાટલાવાળા ને આપણે બધું મેથીને બધું કટિંગ થઈ ગયું. હવે પહેલાં વધી કાઢીએ આવશે તો ઠીક વાત છે. ઓહો આવા જતા રે ગેસના બાટલાવાળા આવી છે. કરું હો ગેસનો બાટલો લઈ લઉં ને એટલે તો ગેસનો બાટલો આવી છે. તો ગાઈસ ગેસનો બાટલો લઈ લીધો અને રોતવાનું જુઓ લોટ બોતી દીધો હોય અને મગના મેથીનું શાક બનાવી દીધું હોય જુઓ આ બાજુ હજુ ગરમ જ છે એટલે જુઓ. તો ચલો ફટોફટ રોતી નાખીએ. ધાબા ઉપર આવી ગયા છીએ જો કે તમને ખબર પડી જ જાય આપણે ધાબા ઉપર આવીએ એટલે. અને ગાય હોજ પડી જઈ છે તો ગાય એકણ આવીને આપણે બિંદાસ બેસી જઈએ છીએ જેમ કે આપણે બધી બાજુ નજર નાખીએ ને એટલે બધી બાજુ છોકરા રાડા મૂમ કરતા હતા. અને જો એ બધા રાડું પાડે ને એટલે મને તરત બોલવામાં ડિસ્ટર્બ થઈ જવાય એટલા માટે આપણે શાંતિને એકણ આવીને બેસી ગયા છે. અને બપોર પછીના આપણે નવરા થયા નહોતા અને હવે આપણે નવરા થયા છે. અને ગાઈઝ મસ્ત ચા બા પી લીધો અને હોજ પડી જઈ છે ને આપણે આવી જઈએ છીએ ધાબા ઉપર. અને ગાઈઝ ખરેખર યુટ્યુબમાં કામ કરવું ને એટલે બહુ મકરી વાત છે જેમ કે આખો દિવસ ટાઈમ કાઢવાનો થોડી ક્લિપ લેવાની અને શું અંદર લેવું હોય વિડીયોમાં શું નહીં લેવાનું શીનું ધ્યાન રાખવાનું હોય
એ બધું આમ સ્ટેપ બાય સ્ટેપ શું ટાઇટલ રાખવાનું હોય, કયા ટોપિક ઉપર વિડીયો બનાવશું, શીનું થંબનેલ મેળશું, એટલે ખરેખર યુટ્યુબમાં કામ કરવું ને એ કોઈ જેવી તેવી વાત જ નહીં. ઘરનું કામ કરવું સારું, પણ યુટ્યુબમાં કામ કરવું ને એ બહુ અઘરી વાત છે. બહુ મહેનત થાય છે. આજે બાજરીનો લોટ પણ નહીં તો પણ દળનું કરવાનું આજ મેર નહીં આવ્યો. વિડીયો બનાવવાના ચક્કરમાં ચમકે 2 દિવસ 3 દિવસ થાય એટલે વિડીયો અપલોડ કરવો પડે. એક બે તો વિડીયો અપલોડ કરવા જ પડે. એટલા માટે ગાઈઝ લોટ નહીં પણ દળનું નહીં થયું અને સવારે કરશું. અને અમુકને લાગતું હશે એવું કે આ વિડીયો બનાવો એમાં હું, પણ ગાઈઝ ખરેખર હે ને જે યુટ્યુબમાં કામ કરતા હશે એને ખબર હશે કે વિડીયો બનાવો એટલે હું. અમુક વખતે ઘણી પબ્લિક એમ કહેતી હોય કે આમાં શું, પણ કોઈક દિવસ એ બનાવે તો એમને ખબર પડે કે હું મારી ખુદની ચેનલ મેં ચાલુ કરી તો મેં કોઈ ક્રિએટર એવા નહીં કે મેં એમનો વિડીયો જોયો નહીં હોય. આમાંથી આ શીખવાનું, ટાઇટલ જે રીતે મેળવાનું, ટેગ જે રીતે મેળવાના, ડિસ્ક્રિપ્શન જે રીતે ભરવાનું, થંબનેલ જે રીતે મેળવાનું, એકના વિડીયો 50 વખત જોઈને થોડું શીખ્યું. પણ હું 2 ફોન જોડે રાખું, એક ફોનમાં જોતી જાઉં ને એક ફોનમાં એને શીખતી જાઉં. એવી રીતના કરીને હું લગભગ 5-6 મહિના થયા મારા આવી ખાલી શીખતે જ. અને એટલું બધું ધ્યાન રાખવું પડે ને આમાં, તો લગીર કોઈક ભૂલ થઈ જાય ને તરત જ આપણી ચેનલ ડિલીટ પણ થઈ શકે છે. એટલા માટે બહુ ધ્યાન રાખવું પડે. ને કોઈને એવું લાગતું હોય કે આસાન છે તો આસાન નહીં બહુ, અને જેને કરવું હોય ને આસાન પણ છે, એવું એ નહીં કે બહુ અઘરું છે. તો ગાઈઝ હવે હું આજનો વિડીયો આપણે આટલે એન્ડ કરી દઈએ, કારણ કે બહુ મોડું થઈ ગયું અને ટાઈમ થઈ ગયો આપણે રોધવાનો. અને કોશિશ કરશું કે તમને સારા વિડીયો આપશું. જેમ કે હમણાં થોડો ટાઈમ ઘરનું કામ જે સુધી ચાલશે ને ગાઈઝ તો સુધી આપણે થોડું વાવેતા જ રહેશે. અને પછી હજુ હાલ ધીરે ઘરના પણ કોઈને એમ કે આવું નહીં, થોડી શરમ લાગે, પણ પછી ધીરે બધાને લાવવાની આપણે કોશિશ કરશું. અને તમારા બધાની કોમેન્ટ હતી કે જગદીશ ઠાકોરનું ઘર બતાવો. તો જગદીશ ઠાકોરનું ઘર આપણે નહીં બતાવીએ શકીએ, પણ ગામ બતાવશું અને એમને સ્કૂલ એ ક્યાં ભણતા હતા એ પણ તમને બતાવીશું. તો કોશિશ કરશું નેક્સ્ટ વિડીયો તમને એ આપશું આપણે. તો ચલો આજનો વિડીયો આપણે એટલે એન્ડ કરી દઈએ. છોકરા પતંગ મસ્ત ચડાવે છે, જુઓ મસ્ત પતંગ ચડાવે. બધા હોંચ પડે ને એટલે બધી બાજુ જોવાનું હોંચ પડી જશે ગાઈસ. જુઓ આ બાજુ મંદિર સુધી ભગવાન આથવાની કોશિશ છે. અને ચાલો તો આજનો વિડીયો આપણે આટલે એન્ડ કરી દઈએ અને મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં.